મિત્રો અરે પચ્ચો બનાય બની રહી આડો ચો લોટો હાદો બાજરીનો લોટ લીધો મિત્રો અને 2 ચમચી હળદર એડ કરી દેવાનો અરે સ્વાદ ચો ફોજ મિત્રો મિત્રો વારી મીઠું એડ થઈ ગયું 2-3 ચપટી મીઠું એડ કરી દેવાનું અને તો મિત્રો અરે પાઇપ છે અને ભાભીએ બનાવી આ રીતે થોડું મરચું એડ કરી દેવાનું છો આના પ્રમાણમાં અને આવ્યો પણ આવ્યો તો ફોન લઈને આવ તો મિત્રો આવ્યો હો મરચું લહણ અને જીરું લસણ ના મરચું લીલો હા તો મિત્રો એ વાત સમજાવે છે આગળ તમને પછી અમે થોડું પાણી એડ કરી દેવાનું એનો સૂપ બનાવી દેવાનું ને મોય વીડી દેવાનું અને પછી આરી ફોજ એડ કરી દેવાની તો મિત્રો આટલી ફોજ એડ કરી દેવાની પછી તો ફોજનું પોલું એ ચાલુ થયું કામકાજ આ બધું બનીને તૈયાર થઈ જાઉં આ ફોજો બનવાનું તૈયાર થઈ જાય એવું હો એ લોટ છે તો મિત્રો આ પણ બ્લોગર બની ગયો નેનો ચક જો હારું બની રહી જો પેલો એ બની રહ્યું ફોજો બની રહી હવે જો આવી જ કરીને પછી મૂકી દેવાનો પેલો લોટ મતલબ કમ્પ્લીટ બધાનો આપણે જમવા ઘઉંનો બાજરીનો બતા નહીં નહીં વેશું અને મંચુરિયન ખાન મજા આવી તને ટેસ્ટી હતું ને મંચુરિયન હતું મિત્રો જો અરે આવી જ બની રહી આ બાજુ મિત્રો છાશ બની રહી છે જો છાશમાં પાણી એડ કરી હો ઠંડુ જો અને છાશ બની રહી મિત્રો અને આ રહ્યું મંચુરિયન કાઠમાંડુ મંચુરિયનના મિત્રો અરે જો તો મિત્રો થોડું કોન્ટો પાણી મારી તાજો છાશ બને જો